હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ત્રિકોણમિતિ વિધેયમાં આગળ ઇન્ફોર્મેશન મેળવીશું. ગયા લેક્ચર સુધીમાં, છેલ્લા લેક્ચર સુધીમાં આપણે ત્રિકોણમિતિ વિધેયના પ્રદેશ અને વિસ્તાર વિશે આપણે માહિતી મેળવી હતી. ઓકે, હવે એક છેલ્લી વસ્તુ, ત્રિકોણમિતિ વિધેયના શૂન્યોનો ગણ. આમાંથી આપણે સાઈન અને કોસના જોયા છે, છતાં હું લખીશ એટલે તમને સમજાશે કે શું. બાકીના જે ચાર રહેશે એના શૂન્યોનો ગણ. આના વિશે અભ્યાસ કર્યા પછી, આના વિશે જાણ્યા પછી આપણે અત્યાર સુધી જેટલી ત્રિકોણમિતિ વિધેય વિશે માહિતી વ્યાપક રીતે જે મેળવી છે, ઓકે, જે બધી વસ્તુ આપણે લખી છે, પ્રદેશ, વિસ્તાર, હવે આપણે શૂન્યો લખીશું. ઓકે, એના સિવાય આપણે આગળ ત્રિકોણમિતિ વિધેયના મૂલ્યો, એટલે અલગ અલગ ભિન્ન ભિન્ન ખૂણા માટે, અંશ માપ માટે અને રેડિયન માપ માટે, એટલે કે 0 રેડિયન, π/6 રેડિયન, π/4, π/3, π/2, એના સિવાય પાય, 3π/2, 2π, આ બધા રેડિયન, અને એના સિવાય 2π થી મોટા ખૂણાઓ, એ જ રીતે ઋણ ખૂણાઓ અને બધી માહિતી જે આપણે મેળવી છે, આ બધી માહિતી આપણે શું કર્યું છે તો કે 10મા સુધી જે ભણ્યા નથી તથા વિશેષ કંઈક આપણે આમાં વસ્તુ વ્યાપક રીતે આપણે આ બધી વસ્તુઓ ભણ્યા છીએ. ઓકે, એટલે અહીંયા આપણે આ છેલ્લી વસ્તુ મેળવી અને એના પછી એક આપણે બીજું પણ જોવાનું છે, ત્રિકોણમિતિ વિધેયના આલેખો. ઓકે, એ સરળ છે, આટલી વસ્તુ સમજીશું આપણને એમનો પ્રદેશ, વિસ્તારના બધી વસ્તુ ખબર છે, આ બધું જેટલું ભણ્યા છે એ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને જ આગળની ઇન્ફોર્મેશન આપણે મેળવવાની છે. એટલે એક અહીંયા જસ્ટ આ ત્રિકોણમિતિ વિધેયના શૂન્યોનો ગણ એ તો હું લખું છું, પછી એક આપણે ટેબલ બનાવીશું, આખું સારણી બનાવીશું. ઓકે, એટલે અહીંયા ત્રિકોણમિતિ વિધેયોના શૂન્યોનો ગણ. હવે ત્રિકોણમિતિ વિધેયના શૂન્યોનો ગણ કોને કહેવાય એ આપણે સમજીએ કે રીતે. એટલે જે બે વસ્તુ આપણે જે ભણી ગયા છે પાછું હું રિપીટ કરું છું. જો x બરાબર n π n belongs to z હોય તો sin x બરાબર 0 આ આપણે ભણ્યા છે, કારણ કે સાઇન અને કોસની જે મૂળભૂત વ્યાખ્યા છે એ એકમ વર્તુળ પરથી જે આપણે વ્યાખ્યા જોઈ હતી એના મુજબ આ વસ્તુ આપણે લખ્યું હતું, વ્યાપક રીતે આપણે લખ્યું હતું. એટલે કે જ્યારે x એટલે કે આ ખૂણો એ પાઈનો ગુણાંક હશે, એટલે કે 0 હશે, પાઈ, 2π, 3π, અથવા તો -π, -2π, -3π, જ્યારે પણ આ માઇનસ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં આપણે પરિભ્રમણ કરીએ, અને જ્યારે ધન ખૂણો લઈએ તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે પરિભ્રમણ કરીએ છીએ, એના પ્રમાણેના ખૂણાઓ. અને અહીંયા હું જાણી કરીને આ જે ખૂણાઓ છે એ રેડિયન માપમાં જ હું બોલું છું, કારણ કે આનો આપણે વ્યાપક ઉપયોગ છે, એટલે આપણે એ રીતે સમજવાનું છે. એટલે એ પ્રેક્ટિસ તમને પાડવાનો પ્રયત્ન કરું છું. ઓકે, એટલે અહીંયા બધો રેડિયન માપમાં જનરલી આપણે જોઈશું. જ્યારે ખૂણો આ પાઈના ગુણાંકમાં છે ત્યારે સાઈનનું મૂલ્ય, એ ખૂણાને અનુરૂપ સાઈનનું મૂલ્ય શૂન્ય થશે. એ જ રીતે જો x બરાબર 2n + 1 π/2 n belongs to z હોય તો cos x બરાબર 0 થાય. આ આપણે બંને ભણી જ ગયા છીએ બધી વસ્તુ. એટલે અહીંયા જ્યારે x નું મૂલ્ય એ π/2 નું અયુગ્મ, 2n + 1 એટલે અયુગ્મ થશે, અને n belongs to z એટલે અયુગ્મ પૂર્ણાંક થશે. એટલે જ્યારે π/2 નો અયુગ્મ ગુણાંક હોય, x બરાબર π/2 નો અયુગ્મ ગુણાંક રેડિયન માપ હોય ત્યારે કોસનું એ ખૂણાને અનુરૂપ કોસનું મૂલ્ય હંમેશા શૂન્ય થશે. એટલે કે x બરાબર +or - π/2 રેડિયન, +or - 3π/2 રેડિયન, +or - 5π/2 રેડિયન, એટલે π/2 ના બધા જ અયુગ્મ ગુણાંકો કહેવાશે. ઓકે, ધન ઋણ બંને, એ બધા માટે આપણને કોસનું મૂલ્ય શૂન્ય થશે. તો આ જે બે વસ્તુ લખી છે ને, આ બીજું કઈ નહીં, x ના જે મૂલ્ય માટે સાઇન શૂન્ય થતું હશે આને કહેવાય છે સાઇનના શૂન્યનો ગણ. એ જ રીતે x ના આ મૂલ્ય માટે cos શૂન્ય થાય છે તો આને કહેવાય છે cosના શૂન્યોનો ગણ. એટલે આના પરથી આ સ્ટેટમેન્ટ આપણે લખીએ, સાઇન ના
શૂન્યનો ગણ x j yes x બરાબર 2n plus 1 pi by 2 n belongs to set. આ રીતે આપણે લખી શકીએ છીએ, બીજું કંઈ જ નથી. ઓકે, આના શૂન્યનો ગણ કહેવાય. ઓકે, એ જ રીતે કોસના કે કોસાઇનના શૂન્યનો ગણ x j. સોરી, અહીંયા ભૂલ થાય છે, એક મિસ્ટેક થઈ છે. ઓકે, x બરાબર અહીંયા n પાઈ આવશે, અહીંયા આવશે x બરાબર 2n plus 1 pi by 2 n belongs to set. ઓકે, કોસાઇનના શૂન્યનો ગણ. ઓકે, પાઈ બાય 2 નાખ્યું, અયુગ્મ ગુણક અને પાઈના ગુણાંક. ઓકે, હવે આ બંને વસ્તુ ઉપરથી આગળ પણ આપણે જોયું કે સાઇન અને કોસ ભણીને બાકીની બધી જ વસ્તુ, બાકીના બધા જે ત્રિકોણમિતિય વિધેયો છે એમાં પ્રદેશનો વિસ્તાર બી આપણે આ રીતે જ મેળવ્યા હતા. મૂળભૂત આપણે સાઇન અને કોસનો પ્રદેશનો વિસ્તાર મેળવ્યા હતા. અહીંયા બી આપણે એ બાકીના જોઈશું. તો બાકીના માટે આપણે જોઈશું તો હવે tan x બરાબર sin x upon cos x, જ્યાં x is not equals to 2n plus 1 pi by 2 n belongs to. આ tan ની આપણે વ્યાખ્યા છે. tan એ sin અને cos નો ગુણોત્તર છે. પણ આપણે અહીંયા જાણીએ છીએ કે જ્યારે જ્યારે છેદ શૂન્ય થાય ત્યારે એ પદ વ્યાખ્યાયિત ના થાય. એટલે અહીંયા tan માટે છેદમાં cos આવે છે. એટલે જ્યારે જ્યારે જે x ના મૂલ્ય માટે cos શૂન્ય થતું હશે એના માટે tan વ્યાખ્યાયિત થશે નહીં. એટલે આપણે બાકાત કરીએ x. આ બીજું કંઈ નહીં, 2n x બરાબર 2n plus 1 pi by 2 n belongs to z. રેડિયન માટે cos નું મૂલ્ય શૂન્ય થશે ત્યારે tan વ્યાખ્યાયિત થશે નહીં. હવે આપણને જે ઇન્ટરેસ્ટ છે, જે આપણે અહીંયા જોયું હતું sin x, એટલે કે x ના જે મૂલ્ય માટે sin નું મૂલ્ય શૂન્ય થાય, એટલે અહીંયા આપણે એ જોવાનું છે x ના જે મૂલ્ય માટે tan x શૂન્ય થાય એવી x ના ખૂણો આપણે મેળવવાના છે. એટલે આ સૂત્ર પરથી આપણે જોઈ શકીએ કે જ્યારે જ્યારે sin શૂન્ય થશે ત્યારે ત્યારે tan શૂન્ય, કારણ કે શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાગીશું અને sin શૂન્ય હશે ને ત્યારે cos શૂન્ય થવાનું નથી, કારણ કે sin x ના કયા મૂલ્ય માટે શૂન્ય થાય છે? તો પાઈ ના ગુણાંક માટે, અને પાઈ ના ગુણાંકમાં cos શૂન્ય નથી. ઓકે, એટલે અહીંયા આપણે tan x બરાબર sin x upon cos x, અને શૂન્યને કોઈ પણ જ્યારે sin શૂન્ય નહીં હોય, ઓકે, જ્યારે sin શૂન્ય હશે ત્યારે cos શૂન્ય નહીં થાય, અને હંમેશા આપણે શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાગીશું તેનો જવાબ હંમેશા શૂન્ય આવશે. એટલે અહીંયા tan x માટે જ્યારે જ્યારે sin x નું મૂલ્ય શૂન્ય થશે ત્યારે tan x નું મૂલ્ય શૂન્ય થશે. એટલે કે જ્યારે sin શૂન્ય થાય ત્યારે tan શૂન્ય થાય. sin ક્યારે શૂન્ય થશે? કે જ્યારે x is equals to n, એટલે કે tan ના શૂન્યનો ગણ પણ x બરાબર n પાઈ. ઓકે, એટલે કે tan ના શૂન્યનો ગણ બરાબર x બરાબર n પાઈ n belongs to z. આ રીતે આપણે લખી શકીએ. એટલે x જ્યારે જ્યારે x એ n પાઈ રેડિયન હશે ત્યારે ત્યારે tan x નું મૂલ્ય શૂન્ય થશે. ઓકે, નેક્સ્ટ એ જ રીતે હવે આપણે cot x માટે જોઈએ. cot x ની મૂળભૂત વ્યાખ્યા શું છે? તો cot x એટલે cos x upon sin x, જ્યાં x is not equals to n pi n belongs to z. ઓકે, અહીંયા આપણે cot એ sin અને cos નું cos અને sin નો ગુણોત્તર છે, એટલે કે છેદમાં sin છે. એટલે આપણે જ્યારે જ્યારે અહીંયા sin નું જે x ના મૂલ્ય માટે sin નું મૂલ્ય શૂન્ય થશે ત્યારે cot વ્યાખ્યા, કારણ કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગીએ તો અવ્યાખ્યાયિત થાય, આપણે કોઈ વ્યાખ્યાયિત પદ મળતું નથી. એટલે આપણે અહીંયા વ્યાખ્યાયિત વસ્તુ વાત કરીએ છીએ કે જ્યારે જ્યારે sin નું મૂલ્ય શૂન્ય થશે ત્યારે ત્યારે cot વ્યાખ્યાયિત નહીં થાય. એટલે એના માટે
x ના જે મૂલ્યો માટે સાઈન શૂન્ય થઈને આપણે બાકાત કરી નાખ્યું છે. x આ બધા જ x ની બધા જ કિંમતો માટે વ્યાખ્યાયિત થશે કે સિવાય કે x બરાબર n પાઈ. ત્યારે આ વસ્તુ થશે x બરાબર n પાઈ n બિલોંગ્સ ટુ z રેડિયન થશે ખૂણાનું માપ, ત્યારે સાઈન નું મૂલ્ય શૂન્ય થશે અને વ્યાખ્યાયિત થશે નહીં, એટલે આપણે એને બાદ કર્યું છે. હવે અહીંયા જે રીતે ઉપર જોયું હતું tan માં, જ્યારે જ્યારે સાઈન શૂન્ય થશે ત્યારે tan થશે, એટલે અહીંયા પણ જ્યારે જ્યારે cos શૂન્ય થશે ત્યારે cot નું મૂલ્ય શૂન્ય થશે, કારણ કે cos નું મૂલ્ય શૂન્ય થશે. cos નું મૂલ્ય x ના કયા મૂલ્ય માટે શૂન્ય થશે કે 2n + 1 π/2, અને x બરાબર 2n + 1 π/2 હશે ત્યારે sin શૂન્ય નહીં હોય, કારણ કે sin માટે તો પાઈ નો ગુણાંક હોવો જોઈએ, પણ અહીંયા cos માટે π/2 નો અયુગ્મ ગુણાંક છે, એટલે કે જ્યારે જ્યારે cos શૂન્ય હશે ત્યારે sin શૂન્ય નહીં હોય, એટલે શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાગીશું તો આપણને શૂન્ય જ મળશે. કે આનો અર્થ એટલે cot x માં જ્યારે જ્યારે cos x નું મૂલ્ય શૂન્ય થશે ત્યારે ત્યારે cot x નું મૂલ્ય શૂન્ય થશે. ઓકે, એટલે અહીંયા સેમ વે cot x માટે જ્યારે જ્યારે cos x નું મૂલ્ય શૂન્ય થશે ત્યારે cot x નું મૂલ્ય શૂન્ય થશે. એટલે કે યસ, જ્યારે cos જે x ના મૂલ્ય માટે cos શૂન્ય થાય એ જ x ના મૂલ્ય માટે cot પણ શૂન્ય થાય, એટલે કહેવાશે cot ના શૂન્યનું ગણ. એટલે કે cot ના શૂન્યનો ગણ is equals to x is equals to 2n + 1 π/2 n belongs to z. ઓકે, આ બધી વસ્તુ આપણે જસ્ટ માર્ક કરતા જઈએ અહીંયા. આ લોજિકલી આપણે વસ્તુ લખ્યું છે. ઓકે, અહીંયા પણ આપણી વસ્તુઓ છે. યસ, છેલ્લી બે વસ્તુ બાકી રહેશે. યસ, હવે આપણે જોઈશું sec. યસ, આપણે છેલ્લા લેક્ચરમાં જોયું. હવે અહીંયા જે x ના મૂલ્ય માટે sec નું મૂલ્ય શૂન્ય થાય એ બધા x ના મૂલ્યોમાં sec ના શૂન્યનો ગણ કહેવાય. પણ આપણે જોયું કે sec નો જે પ્રદેશ છે, sec નો જે વિસ્તાર છે, એટલે કે sec નું મૂલ્ય 1 કે 1 કરતા મોટું છે અથવા તો -1 કે -1 કરતા નાનું છે. કે એનો અર્થ શું થયું? sec નું મૂલ્ય કોઈ પણ x માટે શૂન્ય ક્યારેય થશે નહીં. ઓકે, એટલે આનું જો લખવું ને sec નો વિસ્તાર r -1 to ઓપન ઇન્ટરવલ -1 to 1 છે. એટલે કે sec x નું મૂલ્ય 1 અથવા 1 થી વધારે હોય કે -1 કે -1 થી ઓછું હોય. એટલે કે x ના કોઈ પણ મૂલ્ય માટે sec x નું મૂલ્ય ક્યારે પણ શૂન્ય ન મળે. એટલે sec x ના કોઈ પણ મૂલ્ય માટે શૂન્ય થવાનું નથી. યસ, એટલે અહીંયા જસ્ટ આટલા ભાગમાં હું લખી દઉં. યસ, માટે x ના કોઈ પણ મૂલ્ય માટે sec નો શૂન્યનો ગણ બરાબર 5 એટલે કે ખાલી ગણ. ઓકે, એ ખાલી ગણ થાય. ઓકે, એ જ રીતે
કોસેક એક્સ માટે કોસેક એક્સ માટે પણ કારણ કે કોસેક એક્સ નો વિસ્તાર આ જ વસ્તુ r માઇનસ માઇનસ 1 2 છે એટલે છેલ્લે અહીંયા આ વસ્તુ અહીંયા આપણે ઉમેરી દઈએ એટલે આ આખું એકમાં આવી જાય એ જ રીતે કોસેક માટે એટલે કોસેક નો વિસ્તાર r માઇનસ માઇનસ 1 to 1 છે એટલે કે કોસેક નું મૂલ્ય એક કરતા મોટું અથવા તો એક -1 કે -1 કરતા નાનું છે એ જ રીતે માટે x ના કોઈ પણ મૂલ્ય માટે કોસેક x ક્યારે પણ શૂન્ય ન થાય માટે કોસેક ના શૂન્યનો ગણ ખાલી એટલે x ની કોઈ પણ કિંમત માટે કોસેક શૂન્ય થશે નહીં એટલે આ રીતે કરવાનું છે એટલે અહીંયા પણ શૂન્ય યાદ રાખવાના છે તો બે જ વસ્તુ યાદ રાખવાની છે આપણે અહીંયા સાઇન ના શૂન્યો અને કોસ ના શૂન્ય જે સાઇન ના શૂન્યો છે એ જ ટેન ના શૂન્યો અને જે કોસ ના શૂન્ય છે એ જ કોટ ના શૂન્ય થશે બાકી સેક અને કોસેક માટે ક્યારે એ શૂન્ય મૂલ્ય થશે નહીં એટલે એ થશે એટલે એના કોઈ પણ x ના મૂલ્ય માટે સેક કે કોસેક x નું મૂલ્ય શૂન્ય થતું નથી માટે એમના શૂન્યનો ગણ વ્યાખ્યાયિત થતો નથી ઓકે એટલે આટલી જે ઇન્ફોર્મેશન છે આ ત્રણ વસ્તુઓ આખો હું ચાર્ટ બનાવું છું ટેબલ બનાવું છું ઓકે એટલે એના પરથી આપણા જેટલું બી ભણ્યા છે સ્ટેપ વાઇઝ એ આખું લખ્યું છે એ ટેબલ તમારે યાદ રાખવાનું છે ઓકે ઝડપથી જોઈ લો લખી નાખો હું આખું ટેબલ બનાવું છું યસ હવે આપણે જે મેં તમને કીધી બધી માહિતી આપણે એકત્રિત કરીએ ઓકે એટલે એના માટે અહીંયા ત્રિકોણમિતીય વિધેયોના પ્રદેશ વિસ્તાર અને શૂન્યોના ઓકે આ બહુ હવે સરળતાથી યાદ રહેશે ઓકે ના અહીંયા આપણે ત્રિકોણમિતીય વિધેય ત્રિકોણમિતીય વિધેય માટે એને અનુરૂપ પ્રદેશ અહીંયા વિસ્તાર અને શૂન્યનો ઓકે અહીંયા શું રહેજો આ રીતે આપણે લખીએ છીએ ફર્સ્ટ y ઇઝ ઇક્વલ્સ ટુ sin x આવું લખીએ તો પ્રદેશ એટલે જે x ના મૂલ્ય માટે વ્યાખ્યાયિત થતું એટલે x જે વસ્તુ વ્યાખ્યાયિત થતી હોય એ જે x માટે વ્યાખ્યાયિત કરેલું છે એને અનુરૂપ જે y ના મૂલ્યો આવતા હોય એ એનો વિસ્તાર અને જે x ના મૂલ્યો માટે આ sin નું મૂલ્ય જ્યાં જ્યાં શૂન્ય થતું હશે એ આ રીતે થશે ઓકે એટલે અહીંયા આને અનુરૂપ હવે આપણે જો જોયું છે કે sin અને cos એ x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે વ્યાખ્યાયિત છે એટલે આનો પ્રદેશ એ વાસ્તવિક સંખ્યાનો ગણ r ઓકે એનો વિસ્તાર -1 to 1 અથવા તો તમે આ રીતે પણ લખી શકો -1 લેસ ધેન ઇક્વલ્સ ટુ sin x લેસ ધેન ઇક્વલ્સ ટુ 1 એટલે sin x નું મૂલ્ય કોઈ પણ યસ એના પ્રદેશના કોઈ પણ મૂલ્ય માટે આનું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે હશે શૂન્યનો ગણ x ની જે કિંમતો માટે થતું હોય શૂન્ય એ અહીંયા આપણે n પાઈ n belongs to set એટલે જ્યારે x એ પાઈ ના ગુણાંકમાં હશે ત્યારે x બરાબર જ્યારે બી આ વસ્તુ આવશે ત્યારે sin નું મૂલ્ય શૂન્ય થશે એટલે આ જસ્ટ આ બધી જ માહિતી અહીંયા આપણે આ બધી જ વસ્તુ ડિટેલમાં જોઈ છે અને કેવી રીતે આ બધી વસ્તુ આપણે મેળવી છે એ બી આપણને ખબર છે એટલે અહીંયા સેકન્ડ થશે y is equals to cos x યસ આપણે જે ભણી ગયા છે અહીંયા એ જ વસ્તુને હું પાછું
આખું કોષ્ટક બનાવશું અને આ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાનું છે. યસ, કોષનો પ્રદેશ આર, વિસ્તાર સેમ્બે -1 to 1, અથવા તમે લખી શકો -1 લેસ ધેન ઇક્વલ્સ ટુ cos x લેસ ધેન ઇક્વલ્સ ટુ 1. અને અહીંયા આના શૂન્યનો ગણ એટલે x ના જે મૂલ્ય માટે કોસનું મૂલ્ય શૂન્ય થતું હશે એ 2n + 1 π/2 n belongs to z. આ બધી વસ્તુનો આપણે આગળ ઉપયોગ કરવાનો આવશે જ. યસ, ત્રીજું આપણા પાસે છે થર્ડ, y is equals to tan x. tan x નો પ્રદેશ એટલે આ માઇનસ sin upon cos, એટલે કે અહીંયા 2n + 1 π/2 n belongs to z. યસ, tan એ x ની બધી વાસ્તવિક કિંમત સિવાય કે જ્યારે cos શૂન્ય થાય, એટલે અહીંયા આપણે જોયું cos ક્યારે કે આ મૂલ્ય માટે cos શૂન્ય થાય છે, અને tan બરાબર શું છે sin upon cos. એટલે cos જ્યારે શૂન્ય થશે ત્યારે tan વ્યાખ્યાયિત થશે નહીં. એટલે જ્યારે જે મૂલ્ય માટે x ના જે મૂલ્યો માટે cos શૂન્ય થશે ને બાદ કરી નાખ્યા છે, એના સિવાય બાકીની બધી જ કિંમત માટે tan વ્યાખ્યાયિત થશે. ઓકે, tan નો વિસ્તાર એ આપણે જો r એટલે કે -∞ to +∞ અથવા તો અહીંયા તમે આ રીતે પણ લખી શકો r or -∞ to +∞ આ રીતે લખી શકો છો. ઓકે, એટલે અહીંયા -∞ to +∞ વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા અહીં આપણે લખી શકીએ છીએ. ઓકે, આ ગણના સ્વરૂપમાં છે, એટલે કે આ અંતરાલના સ્વરૂપમાં લખીએ છીએ. આ બીજું આપણે એનું નોટેશન છે. અને એના tan ના શૂન્યનો ગણ એટલે કે જ્યારે sin શૂન્ય થશે ત્યારે tan શૂન્ય થશે. આપણે જस्ट આગળ જોવું છે કે sin કરવા માટે n π માટે, એટલે અહીંયા આ વસ્તુ n π n belongs to z. યસ, fourth, y is equals to cot x. યસ, અહીંયા જોઈએ cot એટલે cos upon sin r minus n π n belongs to z. ઓકે, કારણ કે cot બરાબર cos upon sin છે. sin જે x ના મૂલ્ય માટે sin શૂન્ય થશે ત્યારે cot વ્યાખ્યાયિત થશે, એટલે cos sin ના શૂન્ય મેં બાદ કર્યા છે. યસ, એનો વિસ્તાર r, અથવા તો તમે આ રીતે લખી શકો -∞ થી ∞ વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. જ્યારે cos શૂન્ય થશે ત્યારે cos શૂન્ય થશે, એટલે અહીંયા 2n + 1 π/2 n belongs to z. યસ, અહીંયા જગ્યા ખોટે તો બાજુમાં શું ઝડપથી હું લખી દઉં છું. ત્રિકોણ મિતીય વિધેય પ્રદેશ વિસ્તાર શૂન્યનો ગણ. ઓકે, ના અહીંયા આપણે જોઈએ આ 4 થઈ ગયું. પાંચમું y is equals to sec x, એટલે કે x y અને અગેન આ x. ઓકે, નાઉ y is equals to 1 upon cos, એટલે કે cos શૂન્ય થશે ત્યારે વ્યાખ્યાયિત થશે કે આનો પ્રદેશ r minus 2n + 1 π/2 n belongs to z. વિસ્તાર એક કરતા મોટો, કારણ કે -1 અને 1 ની વચ્ચેનો વ્યસ્ત આપણે લેવાના છે. r minus ઓપન ઇન્ટરવલ -1 to 1, અથવા તમે આ રીતે પણ લખી શકો -1 is greater than equals to sec x is greater than equals to 1. sec x નું મૂલ્ય -1 કે -1 કરતા નાનું, એક કરતા મોટું, એ રીતે પણ તમે લખી શકો છો. અને અહીંયા શૂન્યનો ગણ અવ્યાખ્યાયિત ખાલી ગણ. ઓકે, કારણ કે x ના કોઈ પણ મૂલ્ય માટે sec ક્યારે પણ શૂન્ય થશે નહીં. ઓકે, એ જ રીતે લાસ્ટ છેલ્લું 6th, y is equals to cosec x. યસ, cosec x આ sin નો વ્યસ્ત છે, એટલે 1 upon sin થશે, એટલે x ના જે મૂલ્ય માટે sin શૂન્ય થશે ત્યારે cosec x વ્યાખ્યાયિત થશે નહીં. એટલે અહીંયા r માંથી sin ના શૂન્યો બાદ કરો એટલે n π n belongs to 0. આ
પાઈ કે પાઈના ગુણાંક સિવાયની બાકીના બધા જ કિંમતો માટે એ વ્યાખ્યાયિત થશે, એનો પ્રદેશ થશે અને એનો વિસ્તાર આ જ રીતે r -1 to 1. એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ ફક્ત -1 અને 1 વચ્ચેની કિંમતો એ સિવાયની કોઈ પણ વાસ્તવિક કિંમતો એ ધારણ કરી શકશે. અને એનો અથવા તો આ રીતે પણ લખાય, જે ઉપર લખ્યું છે એ જ -1 > cosec x > 1, અને એ જ રીતે આનો પણ શૂન્ય વ્યાખ્યાયિત નથી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. તમારે આટલી વસ્તુઓ યાદ રાખવાની છે. ઓકે, આપણે અત્યાર સુધી જે ભણ્યા પ્રદેશ, વિસ્તાર ગયા લેક્ચરમાં અને આજે શરૂઆતમાં આપણે જે ભણ્યા શૂન્યોનો ગણ, અને આ બધી જ વસ્તુઓ યાદ રાખવાની છે. આગળ જતા આપણે આ દરેક વસ્તુનો ઉપયોગ કરવાનો આવશે. એટલે અહીંયા જે ફંડામેન્ટલ વસ્તુ હતી, બેઝિક વસ્તુ હશે ત્રિકોણમિતીય વિધેય વિશેની 11માં જે આપણે એક્સટેન્શન કરવાના હતા, એ બધી મેજર વસ્તુ અહીંયા પતી જાય છે. હજુ પણ આપણે ત્રિકોણમિતીય વિધેયના આલેખ જોવાના છે. એ આલેખ કેવી રીતે દોરવાના છે એ વસ્તુ તમને સમજાવીશ. ઓકે, બતાવવું પણ છું. બધા આલેખ કેવી રીતે દોરાશે એ વસ્તુ તમને બતાવીશ. ઓકે, નાવ આમાં આ છે ત્રિકોણમિતીય વિધેયમાં આ દરેક વસ્તુ મેં જે લખી છે એ આપણે સમજ્યા છે અને કેવી રીતે આવી છે મેં તમને બતાવી છે. અને અહીંયા આપણે છેલ્લે ટેબલ બનાવ્યું છે. ટેબલ ધ્યાન રાખવાનું છે. આ બધી જ વસ્તુ અહીંયા જો ધ્યાન રાખવાનું હોય તો મેઇન પ્રદેશમાં વાસ્તવિક સંખ્યાનો ગણ અને વાસ્તવિક સંખ્યાના ગણ સિવાય જે મૂલ્ય માટે કોસ અને સાઇન શૂન્ય થતા હોય એ વસ્તુ ધ્યાન રાખવાનું. જેના છેદમાં સાઇન અને કોસ આવતું હોય એમાં એના પ્રદેશમાં r માંથી જે છેદમાં આવતું એના શૂન્યો બાદ કરવાના, એટલે એનો પ્રદેશ બની જાય. વિસ્તારમાં પણ અહીંયા પેર છે. વિસ્તારમાં ત્રણ વસ્તુઓ છે. ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1, r અને ત્રીજું r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1. ઓકે, વિવૃત અંતરાલ, સંવૃત અંતરાલ જે આપણે જોયું એના પ્રમાણે અહીંયા સાઇન અને કોસ એ બંનેના વિસ્તાર સમાન છે. tan અને cot એ બંનેના વિસ્તાર સમાન છે. sec અને cosec એ બંનેના વિસ્તાર સમાન છે. આ રીતે આપણે જોવાનું છે. ઓકે, એના સિવાય શૂન્યનો ગણ, એમાં સાઇન અને કોસના શૂન્યનો ગણ તમારે ધ્યાન રાખવાના છે. સાઇનના શૂન્યનો ગણ n π, કોસના શૂન્યનો ગણ 2n + 1 π/2. એના પરથી બાકીનું વ્યાખ્યાયિત થઈ જાય. tan છેદમાં કોસ આવે છે એટલે અને અંશમાં સાઇન આવે છે, એટલે જે મૂલ્ય માટે સાઇન શૂન્ય થશે x ના મૂલ્યો માટે, એ જ x ના મૂલ્યો માટે tan પણ શૂન્ય થશે. અને જે x ના મૂલ્યો માટે cos શૂન્ય થશે, એ જ x ના મૂલ્યો માટે cot પણ શૂન્ય થશે. અને આ sec અને cos ની કોઈ પણ x ના મૂલ્ય માટે sec અને cos x નું મૂલ્ય શૂન્ય થતું નથી, એટલે sec અને cosec ના શૂન્ય વ્યાખ્યાયિત નથી. બસ આટલું ધ્યાન રાખવાનું છે. ઓકે, આ બધું જ તમે લખી રાખો અને આ ચાર્ટ તમારે ધ્યાન રાખવાનો છે સમજીને. ઓકે, ગોખણ માટે કોઈ વસ્તુ નથી કરવાની. આપણે દરેક વસ્તુ આગળ જોયું છે અને અહીંયા આપણે સમરાઇઝ કર્યું છે, એટલે કે આપણે ટેબલ બનાવીને લખ્યું છે કે જેનાથી આપણે સરળતાથી યાદ કરી શકીએ. બધી ઇન્ફોર્મેશન આમાં આવી ગઈ છે. ઓકે, ના છેલ્લું આપણે જોઈ લઈએ. એમને આપણે આલેખો જોવાના, એટલે બેઝિક જે વસ્તુઓ છે ને બતાવી, પછી આપણે જે નવી વસ્તુ એમાં ત્રિકોણમિતિમાં શીખવાની છે, પછી આપણે આગળ જોઈશું. પણ આ જે ઇન્ફોર્મેશન આપણે ભણ્યા છે, કે જે માહિતી આપણે ભણ્યા છીએ, એ બધી ખૂબ જ મહત્વની છે અને ખૂબ જ બેઝિક વસ્તુઓ છે. આ બધી જ વસ્તુઓનો ઉપયોગ, કારણ કે આ બધા કન્સેપ્ટ તમારે આગળ બહુ જ હેલ્પફુલ છે, કારણ કે આ વસ્તુની સમજ હશે તો આગળનું તમને સમજતા ફાવશે. ઓકે, સો એના માટે આ વસ્તુઓ છે. ઓકે, યસ, જોઈ લેજો, ઝડપથી આ લખીએ. અહીંયા આપણે ત્રિકોણમિતીય વિધેયના આલેખો. અહીંયા ત્રિકોણમિતીય વિધેયના આલેખો સમજવા માટે, એટલે કે જેમ x નું મૂલ્ય બદલાય છે એ પ્રમાણે વિવિધ ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યો કઈ રીતે બદલાય છે એ વસ્તુ જોવાની છે. અને આપણે આ બધી જ વસ્તુઓ એકમ વર્તુળ પરથી જોઈ છે. એટલે અહીંયા હું એક એકમ વર્તુળ દોરું છું અને
જેટલી બી ઇન્ફોર્મેશન આપણે જે મેળવી છે બેઝિકલી આપણે આ વસ્તુનો ઉપયોગ કરીને જ મેળવી છે, કારણ કે ત્રિકોણમિતિય વિધેયો x cos x cos અને sin એ મૂળભૂત રીતે આપણે એકમ વર્તુળ પરથી વ્યાખ્યાયિત કર્યા છે, બાકીના બધા એના પરથી આપણે એક્સટેન્શન બતાવ્યા છે. આમના અક્ષો સાથેનો છેદ બિંદુ, ઓકે, કારણ કે એકમ વર્તુળ વાળું છે. આ B0 to 1, C -1 to 0, D0 -1. ઓકે, નાઉ એટલે સિવાય આપણને જે જોયું છે ઓલ એસ ટી સી, આપણે નિયમો ભણ્યા છે. આ પ્રથમ ચરણ કહેવાય, આ બીજું ચરણ. એટલે અહીંયા જો કોઈ બિંદુ આપણે લઈએ P, આને આપણે x કહીએ. ઓકે, એટલે આના જે x અને y આમ છે cos x અને sin x, આપણને આ વસ્તુ મૂળભૂત રીતે આપણે જોઈ છે. બિંદુને એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુને વર્તુળના કેન્દ્ર સાથે જોડીએ તો વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે, એક આંતરિક ખૂણાના cos બરાબર આ બિંદુ P નો એક sin થશે, અને જે આંતરિક ખૂણો છે એના sin બરાબર આ બિંદુનો y અંક. આ cos અને sin ની બેઝિકલી વ્યાખ્યા છે આપણા પાસે, બરાબર છે. એટલે અહીંયા એકમ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ હશે એનો x યામ એ એક ખૂણા સાથે સંકળાયેલા cos નું મૂલ્ય, અને y યામ એ જે ખૂણો આંતરે એ બિંદુ એના એક ખૂણાના sin ના મૂલ્ય જેટલું y થશે. ઓકે, એટલે અહીંયા આપણે જોઈશું તો આ x યામ અહીંયા 1 છે, આ 0 છે, આ -1 છે, અને આ અહીંયા x યામ 0 છે. આ બધા cos ના મૂલ્યો છે. આ cos 0 માટે, આ cos π/2 માટે, આ cos π માટે, અહીંયા cos 3π/2 માટે, અને આ cos 2π માટે. અગેન આ ચોથું. એટલે આપણા પાસે આ વસ્તુ છે 0 x π/2 પ્રથમ ચરણ, π/2 x π, π x 3π/2, 3π/2 x 2π. ઓકે, યસ. અહીંયા આપણે જે એક ચાર્ટ હું અહીંયા બનાવું છું, અને ચાર્ટ છે ને બાકીના બધા માટે પહેલા તો આના પરથી બધી ઇન્ફોર્મેશન એમાં લખીશું, પછી આ ભૂસીને હું એક પછી એક બધા હું જે આલેખ છે એ આલેખ અહીંયા હું દોરતો જઈશ. એના માટે જસ્ટ છે ને આ દૂર હું થોડું લખું છું અહીંયા, કે જેનાથી આપણે કરી શકીએ, ગ્રાફ દોરી શકીએ. અહીંયા ત્રિકોણમિતિય વિધેય પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, અહીંયા ચતુર્થ ચરણ. ઓકે, એટલે અહીંયા 0 x π/2, π/2 x π. આ બધા આપણે રેડિયનમાં જ લખ્યા છે. π x 3π/2, 3π/2 x 2π. ઓકે, નાઉ અહીંયા આપણે y is equals to sin x. ઓકે, નાઉ અહીંયા છે આપણે જે પ્રમાણે x નું મૂલ્ય બદલાય છે, એટલે કે આ બિંદુ P એ એકમ વર્તુળ પર આમાં પરિભ્રમણ કરે છે ગણેલા કાંટાની વિરુદ્ધ દિશામાં. એ P ને અનુરૂપ, એટલે એ જે P પરિભ્રમણ કરશે એ અલગ અલગ બિંદુઓ P ના અલગ અલગ સ્થાનને અનુરૂપ આપણને x ના અલગ અલગ મૂલ્યો મળશે. એના x ના મૂલ્યોને અનુરૂપ આપણને x યામ બદલાશે, અને એટલે કે cos ના મૂલ્ય, અને એનો y યામ પણ બદલાશે, એટલે કે sin ના મૂલ્યો એ પણ બદલાશે. એ વસ્તુ આપણે સમજીએ. અહીંયા બીજું શું છે કે આ જે બિંદુ છે એકમ વર્તુળ પરના, એ બિંદુનો y યામ એ જે તે એકમ વર્તુળ પરના જે તે બિંદુ દ્વારા કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાના sin ના મૂલ્ય બરાબર છે. એટલે આપણે અહીંયા જોઈશું, જો અહીંયાની શરૂઆત કરીએ છીએ 0 થી π/2 પહેલા ચરણમાં. એટલે અહીંયા પહેલા ચરણમાં અહીંયા y યામ શું છે 0, અને અહીંયા y યામ શું છે 1. એટલે એનો મતલબ sin નું મૂલ્ય 0 થી 1 વધે છે. પહેલા ચરણમાં
સાઈન નું મૂલ્ય 0 થી 1 વધે છે, એટલે 0 થી 1 વધે છે. ઓકે, હવે બીજા ચરણમાં જોઈએ, એટલે કે અહીંયા બિંદુ વાયામ 1 છે અને અહીંયા બિંદુ 1 નો યામ છે, વાયામ છે 0. એટલે અહીંયા સાઈન નું મૂલ્ય જ્યારે x π/2 થી π, એટલે કે દ્વિતીય ચરણમાં જેમ આપણે બિંદુ આગળ વધે એમ એના વડે આંતરેલા ખૂણા x નું મૂલ્ય બદલાતું જાય. એટલે અહીંયા દ્વિતીય ચરણમાં સાઈન નું મૂલ્ય 1 થી 0. આ બધા બિંદુ આપણે આ બધી વસ્તુ બહુ સારી રીતે ભણ્યા છીએ કે એકમ વર્તુળ પરનું કોઈ પણ બિંદુને જો આપણે કેન્દ્ર સાથે જોડે તો એ બિંદુ વડે કેન્દ્ર આગળ x અક્ષની ધન દિશાના સાપેક્ષ જે ખૂણો આંતરાયેલ હોય, એક આંતરાયેલ ખૂણાના કોસના મૂલ્ય જેટલું એ બિંદુનો x-યામ થશે અને એ આંતરાયેલ ખૂણાના સાઈનના મૂલ્ય જેટલું એનો y-યામ થશે. એ આપણે સાઈન અને કોસ અને સાઈન આપણે મૂલ્ય શોધી શકીએ છીએ. એટલે અહીંયા આપણે જ્યારે સાઈનના મૂલ્યો વિશે વાત કરીએ છીએ, એટલે સાઈન y-યામ કેવી રીતે બદલાય છે વસ્તુ આપણે જોઈએ. 0 થી 1 પ્રથમ ચરણમાં, દ્વિતીય ચરણમાં 1 થી 0 એટલે કે 1 થી 0 થાય છે અને ઘટે છે. એટલે દ્વિતીય ચરણમાં 1 થી 0 ઘટે છે. ઓકે, હવે આપણે એ જ રીતે જોતા જઈએ તૃતીય ચરણમાં 0 અને અહીંયા છે -1, 0 ને -1 એટલે અહીંયા પણ ઘટે છે. 0 થી ઋણ સંખ્યા એટલે કે ઘટે છે, એટલે 0 થી -1 માં ઘટે છે. 0 થી -1 ઘટે છે. ઓકે, એ જ રીતે ચતુર્થ ચરણમાં એટલે અહીંયાથી d થી a પોઈન્ટ એટલે y એમ -1 થી 0 એટલે -1 થી 0 એટલે કે અહીંયા વધ્યું, ઋણ થી 0 થયો એટલે વધ્યું, એટલે -1 થી 0 વધે છે. -1 થી 0 વધે છે. ઓકે, આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એટલે આ થયું. હવે એના પછી 0 થી આખું થઈ ગયું 2π, પાછું પરિભ્રમણ કરશે એટલે આપણને ખબર છે 2 + 2π એની જ કિંમતો પાછું રૂપાંતર, એટલે પાછું આગળ એનું જ પાછું ચક્કર ફરશે. પાછું સાઈન નું મૂલ્ય જ્યારે x નું મૂલ્ય 2π કરતા મોટું થઈ જાય અને 5π/2 કરતા નાનું, એટલે 2π + π/2 એટલે કે 2π અને 5π/2 ની વચ્ચે x નું મૂલ્ય હોય ત્યારે પાછું સાઈન નું મૂલ્ય 0 થી 1 વધે છે. એટલે પાછું પુનરાવર્તન, આ પતિ કે ભાઈ પાછું અહીંયા પુનરાવર્તન આ થશે. 0 થી 1 વધે છે, 1 થી 0 ઘટે છે. એટલે આ રીતે આપણે કન્ટિન્યુઅસ ફરતા રહીએ મળીએ અને એનાથી જો ઘડિયાળના કાંટાની દિશા બી કરીશું તો આપણને એના પ્રમાણે ઋણ ખૂણાઓ માટે મળશે. ત્યારે આ 0 થી -π/2 એ ચતુર્થ ચરણ થશે, -π/2 to -π એ તૃતીય ચરણ થશે, -π થી -3π/2 એ બીજું ચરણ થશે અને -3π/2 થી -2π એ પ્રથમ ચરણ થશે અને એ તેના મૂલ્યો બદલાતા જશે. ઓકે, સો અહીંયા આ વસ્તુ જોઈશું. ઓકે, એટલે અહીંયા આ y થયું. એ જ રીતે અહીંયા y = cos x માટે જોઈએ. cos x એટલે આ એકમ વર્તુળ પરના બિંદુનો x-યામ. એટલે અહીંયા પ્રથમ ચરણમાં અહીંયા cos નું મૂલ્ય cos 0 1 છે અને cos π/2 0, એટલે કે એનું cos નું મૂલ્ય 1 થી 0 થાય, એનો મતલબ 1 થી 0 માં ઘટે છે. 1 થી 0 ઘટે. આપણે આ બધું છે ને ત્રિકોણ જેમ x ના મૂલ્ય બદલાય પ્રમાણે ત્રિકોણમિતિ વિધેયનું વર્તન એટલે કે એનું બિહેવિયર કેવી રીતે બદલાય છે વસ્તુ ચકાસીએ અને એના પરથી આપણે ગ્રાફ દોરીશું. અને એ જ રીતે બીજા ચરણમાં જોઈશું તો અહીંયા cos માટે આપણે ચકાસીએ છીએ એટલે આપણે અહીંયા x યામ વિશે આપણે ચકાસીશું. અહીંયા 0 છે ને અહીંયા -1 છે, બીજા ચરણમાં એનું મૂલ્ય 0 થી -1 ઘટે છે. 0 થી -1 ઘટે છે. એ જ રીતે ત્રીજા ચરણમાં -1 થી 0 એટલે કે -1 થી 0 વધે છે. ઓકે, ચતુર્થ ચરણમાં 0 થી 1 એટલે 0 થી 1 વધે છે. આ બે વસ્તુ થઈ ગયા. પછી y tan x. અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે. tan x નો વિસ્તાર બનતી વખતે પણ મેં લખ્યા હતા. અહીંયા tan x નું મૂલ્ય 0 થાય, π/2 પર tan x નું મૂલ્ય ઇન્ફિનિટી થાય, અહીંયા પણ 0 થાય અને અહીંયા પણ ઇન્ફિનિટી થાય. પરંતુ આપણને ખબર છે પ્રથમ ચરણમાં બધા જ ધન છે એટલે અહીંયા જો π/2 ની નજીકના મૂલ્યો હશે તો જે અનંત મૂલ્ય આવશે, કારણ કે 0 થી ઇન્ફિનિટી એટલે વધે જ છે, પરંતુ અહીંયા ઇન્ફિનિટી છે. હવે આપણને એ ખબર છે કે જે આ
અક્ષો પરના ખૂણાઓ છે જેને આપણે પાદકોણ કહીએ છીએ એનો કોઈ પણ ચરણમાં સમાવેશ થતો નથી. એ અક્ષોના ખૂણાઓ કહેવાય છે, પાદકોણો કહેવાય છે, જે બધા ચરણને છૂટા કરે છે કે અલગ અલગ બતાવે છે. ઓકે, એટલે અહીંયા આપણે જોઈએ તો tan માટે જે આપણે વિસ્તારમાં ગણતરી કરી 0 થી ઇન્ફિનિટી કે જોઈએ છે કે પ્લસ ઇન્ફિનિટી, પરંતુ આપણને ખબર છે ઓલ એસટીસી એના પ્રમાણે પહેલા ચરણમાં tan ધન અને બીજા ચરણમાં tan ઋણ છે. એટલે અહીંયા જે ઇન્ફિનિટી છે કે અનંત જે મૂલ્ય છે, જો π/3 મોટું થઈ જશે તો ઋણ થઈ જશે અને π/2 થી નાનું હશે તો ધન રહેશે, કારણ કે π/2 થી નાનું એટલે પ્રથમ ચરણ કહેવાય અને π/2 થી મોટું તો એ બીજું ચરણ કહેવાય. એટલે આ બાજુ આપણે લખીએ છીએ આ tan ના મૂલ્યોમાં લખીએ પ્લસ ઇન્ફિનિટી ને માઇનસ ઇન્ફિનિટી, અને એ જ પ્રમાણે શૂન્ય માટે તો વાંધો નથી, પણ ઇન્ફિનિટીમાં આ જ વસ્તુ આ બાજુ પ્લસ ઇન્ફિનિટી ને માઇનસ ઇન્ફિનિટી એવું આપણે સમજીએ છીએ. ઓકે, નાવ અહીંયા આપણે જોઈએ તો પ્રથમ ચરણમાં tan નું મૂલ્ય 0 થી પ્લસ એટલે કે 0 થી પ્લસ ઇન્ફિનિટી વધે છે, 0 થી પ્લસ ઇન્ફિનિટી વધે છે. અહીંયા છે ને જે આપણે ઇન્ફિનિટી લખીએ છીએ ને એટલે કે આપણે ખૂબ મોટી સંખ્યા એવું સમજીએ. કોઈ બી સંખ્યા આપણે ખૂબ મોટી 1 કરોડ 1 અબજ એવું ધારીએ તો એનાથી પણ મોટી સંખ્યા, એટલે જસ્ટ આપણે ઇન્ફિનિટી એટલે કોઈ બી રકમ ધારીએ એના કરતાં મોટી રકમ અસ્તિત્વ ધરાવતી હોય જ, એટલે કે આપણે ઇન્ફિનિટી તરીકે લઈએ છીએ. ઓકે, એટલે 0 થી પ્લસ ઇન્ફિનિટી વધે છે. યસ, બીજા ચરણમાં એટલે આપણે π/2 આ બાજુ આવી ગયું, માઇનસ ઇન્ફિનિટી અહીંયા છે 0, એટલે માઇનસ ઇન્ફિનિટી ઋણ સંખ્યાની 0 એટલે કે માઇનસ ઇન્ફિનિટી 0 માં વધે છે, માઇનસ ઇન્ફિનિટી થી 0 વધે છે. એ જ રીતે અહીંયા ત્રીજા ચરણમાં જોઈશું તો ત્રીજા ચરણમાં આ બેની વચ્ચે આવે અહીંયા 0 tan ના મૂલ્ય વિશે વાત કરીએ છીએ, 0 ના પ્લસ એટલે આ પણ વધે છે, પ્લસ ઇન્ફિનિટી 0 થી કોઈ મોટી પ્લસ સંખ્યા છે, ધન સંખ્યા છે, એટલે 0 થી પ્લસ ઇન્ફિનિટીમાં વધે છે. એટલે અહીંયા 0 થી પ્લસ ઇન્ફિનિટી વધે છે. ઓકે, અને એ જ રીતે ચોથા ચરણમાં આપણે જોઈશું તો માઇનસ ઇન્ફિનિટી ના અહીંયા 0 આ tan ના મૂલ્યો છે, એટલે અહીંયા કોઈ ઋણ મોટી સંખ્યાથી શૂન્ય એટલે કે વધે છે, ઋણમાંથી શૂન્ય થાય છે એટલે વધે છે, એટલે માઇનસ ઇન્ફિનિટી થી 0 વધે છે. આટલું આપણે લખી શકીએ. ઓકે, ના જસ્ટ આ બધું જે ઓબ્ઝર્વેશન લખીએ છીએ એના પરથી આપણે ગ્રાફ દોરીશું. અહીંયા y is equals to cot x. ઓકે, ના cot એ tan નું વ્યસ્ત છે, એટલે અહીંયા જે tan ના મૂલ્યો આવતા હશે એનાથી વ્યસ્ત થશે. અહીંયા 0 થી ઇન્ફિનિટી છે અને ધન સંખ્યા છે, 0 નો વ્યસ્ત ઇન્ફિનિટી થશે અને ઇન્ફિનિટી નો વ્યસ્ત 0 થશે, એટલે અહીંયા આનાથી ઉલટું લખાશે, પ્લસ ઇન્ફિનિટી થી 0 ઘટે છે, કોઈ ધન મોટી સંખ્યાથી શૂન્ય. tan cot એ આનું વ્યસ્ત છે, એના પ્રમાણે તમે આનાથી આનો વ્યસ્ત કરીને તમે લખી શકો છો. એ જ રીતે અહીંયા માઇનસ ઇન્ફિનિટી એટલે અહીંયા આનો વ્યસ્ત શૂન્ય થઈ જશે અને આ 0 થી વધે છે અને બીજું ચરણ છે. ઓકે, અહીંયા શું થશે તમારું, અહીંયા શૂન્ય થશે કારણ કે cot એટલે cos upon sin થશે એટલે શૂન્ય, અને અહીંયા માઇનસ ઇન્ફિનિટી આપણને મળશે. ઓકે, એટલે અહીંયા કારણ કે બીજું ચરણ છે, બીજા ચરણમાં cot ઋણ હોય એટલે અહીંયા 0 થી માઇનસ ઇન્ફિનિટી ઘટે છે. એ રીતે આપણે લખી શકીશું. યસ, જે રીતે અહીંયા હતું એનું વ્યસ્ત એ જ રીતે સેમ અહીંયા લખાશે, એટલે અહીંયા પ્લસ ઇન્ફિનિટી થી 0 ઘટે છે. એ જ રીતે અહીંયા 0 થી માઇનસ ઇન્ફિનિટી ઘટે છે. ઓકે, આ રીતે આપણે લખી શકીએ, કારણ કે cot એ tan નું વ્યસ્ત છે, એના પ્રમાણે આપણે આ મૂલ્ય લખવાના છે. અને એ જ રીતે sec x y is equals to sec x, અગેન sec એ કોનું વ્યસ્ત છે તો cos નું, તો એના પ્રમાણે એ કિંમતો લખાશે. sec નું cos 1 થી 0 ઘટે છે એટલે આનું ઘટે છે એનું વ્યસ્ત થશે વધે છે, અને બીજું 1 નો વ્યસ્ત 1 અને 0 નો વ્યસ્ત
ઇન્ફિનિટી કે અવ્યાખ્યાયિત પદ થાય એટલે અહીંયા 1 થી પ્લસ ઇન્ફિનિટી વધે છે એવું આપણે લખી શકીએ. અહીંયા આનો વ્યસ્ત ઓકે અહીંયા ઘટે છે એટલે અહીંયા વધશે જ. એટલે અહીંયા આપણે જોવા જઈએ તો -1 નો વ્યસ્ત એ -1 જ થશે અને 0 નો વ્યસ્ત એ આપણને ઇન્ફિનિટી મળશે આપણને. ઓકે એટલે અહીંયા આપણે જોઈએ તો ઘટે છે અહીંયા -1 થી માઇનસ ઇન્ફિનિટી સોરી યસ માઇનસ ઇન્ફિનિટી થી -1 વધે છે. તમે એ ચેક કરી શકો છો. ઓલ એસટીસી છે. યસ બીજું ચરણ આવી ગયું. અહીંયા ઋણ આવી ગયું. અહીંયા કોસ નું મૂલ્ય 0 છે. શૂન્યનો વ્યસ્ત ઋણ એટલે માઇનસ ઇન્ફિનિટી થઈ જશે અને -1 એટલે માઇનસ ઇન્ફિનિટી થી માઇનસ, કારણ કે -1 નો વ્યસ્ત -1 અને અહીંયા બીજા ચરણમાં આ બાજુ ઇન્ફિનિટી મૂલ્ય આવશે સેક નું. તો સેક જે રીતે tan આ બાજુ ધન ઇન્ફિનિટી હતું ને આ બાજુ ઋણ ઇન્ફિનિટી હતું એ જ રીતે સેક માટે પણ આ બાજુ ધન ઇન્ફિનિટી અને આ બાજુ ઋણ ઇન્ફિનિટી થશે, કારણ કે બીજા ચરણમાં સેક ઋણ છે અને પહેલા ચરણમાં સેક ધન છે. એના પ્રમાણે આ વસ્તુ આપણે સમજવાની છે. એટલે માઇનસ ઇન્ફિનિટી થી -1 વધે છે એવું આપણે લખી શકીશું. અને અહીંયા તૃતીય ચરણમાં આપણે જોઈશું એટલે અહીંયા કોસ નું વ્યસ્ત લેવાનું છે એના પ્રમાણે આપણે લેવાનું છે. માઇનસ ઇન્ફિનિટી ટુ 0 વધે છે એટલે અહીંયા ઘટશે એટલે અહીંયા થશે કઈ રીતે. અગેન આ મૂલ્ય માટે છે ને ડી માટે કોસ 0 છે એટલે સેક ઇન્ફિનિટી થશે, અવ્યાખ્યાયિત પદ થશે. આ બાજુ ત્રીજા ચરણમાં સેક ઋણ છે ને આ બાજુ એટલે માઇનસ ઇન્ફિનિટી થશે ને આ બાજુ પ્લસ ઇન્ફિનિટી થશે સેક માટે. ઓકે એટલે આ તો 10 નું લખેલું છે પણ સેક માટે આ બાજુ માઇનસ ઇન્ફિનિટી થશે અને આ બાજુ પ્લસ ઇન્ફિનિટી થશે. એટલે સેક નું મૂલ્ય -1 થી માઇનસ ઇન્ફિનિટી એટલે કે એનો અર્થ જ્યારે આપણે વધીએ છીએ -1 થી માઇનસ ઇન્ફિનિટી ઘટે છે એ રીતે. એટલે અહીંયા -1 થી માઇનસ ઇન્ફિનિટી ઘટે છે, કારણ કે ઋણમાં જેમ સંખ્યા મોટી થતી જાય એ પ્રમાણે મૂલ્ય ઘટતું જાય. ઓકે નો -1 થી માઇનસ ઇન્ફિનિટી ઘટે છે એ આપણે લખી શકીએ છીએ. યસ મેં અક્ષર નાના કર્યા કારણ કે ઇન્ફોર્મેશન બધી આવી જાય એના માટે જ આ વસ્તુ મેં કરી છે. અને એ જ વસ્તુ હવે ચોથા ચરણમાં સેક એ કોસ નું વ્યસ્ત છે. યસ કોસ નું મૂલ્ય 0 થી 1 છે અને અહીંયા ચોથા ચરણમાં ધન છે એટલે અહીંયા આ બાજુ પ્લસ ઇન્ફિનિટી આવશે ને આ 1 આવશે એટલે કે અહીંયા પ્લસ ઇન્ફિનિટી થી +1 ઘટે છે. પ્લસ ઇન્ફિનિટી એટલે કોઈ ધન મોટી સંખ્યા અને 1 એટલે અહીંયા +1 થી પ્લસ ઇન્ફિનિટી થી 1 ઘટે છે. અને કોસમાં જ્યાં વધે છે એનું વ્યસ્ત ઘટે છે એ આપણે લખી શકીશું. અને છેલ્લું આપણે y is equals to cosec x. ઓકે cosec એ sin નું વ્યસ્ત છે એટલે અહીંયા પ્રથમ ચરણમાં sin વધે છે તો cosec ઘટશે. યા sin નું મૂલ્ય અહીંયા 0 થી 1 છે એટલે 1 નું વ્યસ્ત 1 થશે અને 0 થી 0 નું વ્યસ્ત પ્લસ ઇન્ફિનિટી થશે. એટલે અહીંયા જે મૂલ્યો છે ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી થી 1 ઘટે છે એ રીતે થશે. દ્વિતીય ચરણમાં પણ sin ધન છે એટલે cosec પણ ધન થશે પણ cosec એ આનો વ્યસ્ત છે એટલે અહીંયા 1 નું વ્યસ્ત 1 અને 0 નું વ્યસ્ત ઇન્ફિનિટી થશે અને આમાં ઘટે છે એટલે વધે છે એટલે 1 થી પ્લસ ઇન્ફિનિટી વધે છે. 1 થી પ્લસ ઇન્ફિનિટી વધે છે આ રીતે આપણે લખી શકીએ. તૃતીય ચરણમાં આપણે જોઈશું તો કે તૃતીય ચરણમાં આપણે આનો વ્યસ્ત અને પહેલા તો તૃતીય ચરણમાં sin ઘટે છે તો અહીંયા વધવી જોઈએ કિંમત કારણ કે વ્યસ્ત એનાથી ઉલટું આવશે. એટલે અહીંયા શું છે 0 નું વ્યસ્ત અને તૃતીય ચરણમાં આપણા પાસે જે sin છે એ ઋણ છે એટલે અહીંયા 0 થી -0 નો વ્યસ્ત ઇન્ફિનિટી પણ માઇનસ ઇન્ફિનિટી થશે અને -1 નો
જે વ્યસ્ત છે -1 થશે એટલે -ઇન્ફિનિટી થી -1 એટલે ઋણ ખૂબ મોટી સંખ્યાથી ઋણ -1 આવશે એટલે કે ઋણ ખૂબ મોટી સંખ્યા -1 એ મોટું થાય એટલે કે વધે છે એટલે અહીંયા -ઇન્ફિનિટી થી -1 વધે છે એવું આપણે અહીંયા લખી શકીએ. એ જ રીતે ચોથા ચરણમાં આપણે જોઈએ તો ચોથા ચરણમાં મૂળભૂત રીતે સાઇન વધે છે તો કોસેક ઘટવું જોઈએ અને એનું વ્યસ્ત છે. અને ચોથા ચરણમાં સાઇન ઋણ છે. -1 નું વ્યસ્ત -1 થશે અને 0 નું વ્યસ્ત એ -ઇન્ફિનિટી થશે એટલે અહીંયા -1 થી -ઇન્ફિનિટી ઘટે છે. ઓકે, આ રીતનું છે. યસ, એટલે આ ઇન્ફોર્મેશન આપણે જોવાની છે. આમાં આપણે જે મેઇન વસ્તુઓ છે એ આપણે સાઇન અને કોસ નું કઈ રીતે, અને સાઇન અને કોસ એ બીજું કઈ નથી, આ જે એક્સ આમ અને વાય આમ છે એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. એટલે અહીંયા મેઇન પ્રથમ ચરણમાં સાઇન નું મૂલ્ય 0 થી 1 વધે છે, બીજા ચરણમાં 1 થી 0 ઘટે છે, ત્રીજા ચરણમાં 0 થી -1 ઘટે છે, -1 થી 0 વધે છે. એ જ રીતે કોસ નું મૂલ્ય આપણે પ્રથમ ચરણમાં 1 થી 0 ઘટે છે, 0 થી -1 ઘટે છે, -1 થી 0 વધે છે, 0 થી 1 વધે છે. ઓકે, નાઉ અહીંયા આ બે વસ્તુ થઈ જાય ને પછી આપણને બાકીના બધા મળી જાય, કારણ કે tan શું છે તો sin upon cos એટલે 0/1 એટલે અહીંયા 0/1 0 થશે એટલે 0 થશે. અને બીજું વસ્તુ અહીંયા 1/0 એ અવ્યાખ્યાયિત થશે. પ્રથમ ચરણમાં tan ધન છે એટલે અહીંયા 0 થી +ઇન્ફિનિટી, 0 થી પ્લસ એટલે જેમ વધતું જાય એટલે આ બે ભાગાકાર 0 થી 1 નો 0 અને 1 થી 0 નો ઇન્ફિનિટી છે. પ્રથમ ચરણ ધન એટલે 0 થી ઇન્ફિનિટી વધે છે. દ્વિતીય ચરણમાં આવીએ તો 1 થી 0 અવ્યાખ્યાયિત થાય. દ્વિતીય ચરણમાં tan આપણા પાસે ઋણ થાય એટલે આ -ઇન્ફિનિટી થશે અને 0/-1 એટલે અહીંયા 0 થશે એટલે -ઇન્ફિનિટી થી 0, -ઇન્ફિનિટી 0 વધે છે. એ જ રીતે આ બેનો ભાગાકાર 0 તૃતીય ચરણમાં tan ધન છે એટલે 0/-1 એટલે 0 થશે અને -1/ઇન્ફિનિટી એ ધન થશે, કારણ કે ત્રીજા ચરણમાં tan ધન છે એટલે અહીંયા આપણે 0 થી +ઇન્ફિનિટી વધે છે. એ જ રીતે પાછું -1 થી 0 ચતુર્થ ચરણમાં tan ઋણ છે એટલે -1 થી 0/0 અવ્યાખ્યાયિત આવશે, પણ અવ્યાખ્યાયિત કેવું આવશે? -ઇન્ફિનિટી આવશે અને 0 થી 1 એટલે -ઇન્ફિનિટી થી 0 વધે છે આ રીતનું. અને પછી આમાં જે લખીએ એનાથી વ્યસ્ત આ વસ્તુ આપણે લેવાના છે. આ જસ્ટ તમારે ધ્યાન રાખવાનું છે. આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે ગ્રાફ દોરવાના છે, આલેખ દોરવાના છે. ઓકે, તો અહીંયા છે ને આજના પૂરતું આટલું સમજી લેજો. આજે બે બધા મૂલ્યોનું વિવિધ ચરણમાં એટલે કે x નું મૂલ્ય જેમ બદલાય છે એ પ્રમાણે આપણને બધા જ ત્રિકોણમિતિ વિધેયના જે મૂલ્યો છે એ કેવી રીતે બદલાય છે એ વસ્તુ અહીંયા આખો ચાર્ટ મેં લખ્યો છે. અને એ બીજું કંઈ નથી, આ એકમ વર્તુળ પરથી આપણે ઓબ્ઝર્વેશન લખ્યું છે. આટલું લખી નાખજો. આ લખીને નેક્સ્ટ લેક્ચરમાં હું આ છ ત્રિકોણમિતિ વિધેયના હું તમને ગ્રાફ કેવી રીતે દોરવાના બતાવીશ. એના માટે આપણને આ માહિતી જોશે એટલે એ વખતે આ વસ્તુ લખી રાખીશ અને બાજુમાં એક પછી એક માહિતી રાખીને આપણે એક પછી એક ગ્રાફો દોરતા જઈશું. આપણને બહુ જ સરળ રીતે આપણને આ સમજાઈ જશે. ઓકે, એટલે આજના લેક્ચર પૂરતું આટલું છે. ઓકે.